મિત્રો આજે આપણા જોડે એક્ટિવા હોન્ડાનો આવ્યું છે 5G। તો એમાં કહેવાના મતલબમાં કરંટનો ઇસ્યુ છે, સ્ટાર્ટિંગ ટેબલ છે। તો આપણે આમાં જાણીશું કઈ રીતનું ચેક કરવાની પ્રોસેસ રહેશે। તો મિત્રો ઘણા બધા મિત્રો આપણે જે કહેવાના મતલબમાં પુશ બલ્બથી ચેક કરતા હોય છે। તો કહેવાના મતલબમાં અહીંયા બલ્બ ઓન થાય છે પણ તો પણ કરંટ નથી આવતો। તો આ મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આ જે કેબલ છે એમાં કરંટ નોર્મલ પણ આવવો જોઈએ, આમાં બિલકુલ ના આવે તો મેગ્નેટ ડિસ્ક ફેર હોઈ શકે। તો આપણે બંને પ્રોસેસ આમાં ચેક કરીને જોઈ લઈશું। તો મિત્રો આમાં માઇનસ પોઈન્ટ કયો છે ખાસ આપણે જોઈ લઈશું। તો સૌથી પહેલાં આમાં બેટરી કહેવાના મતલબમાં ચાર્જિંગ હોવી જોઈએ। જો બેટરી ચાર્જિંગ ના હોય, લો હોય તો પણ કરંટ નથી આવતો ઘણીવાર। બીજા નંબરમાં કે એનું જે સેલનું રિલે શોર્ટ હોય તો પણ કરંટ નથી આવતો। તો આ બંને વસ્તુ ખાસ ચેક કરી લેવી। તો આપણે કહેવાના મતલબમાં હવે ચાવી ઓન કરીને એકવાર સેલ મારીને જોઈ લઈશું। તો મિત્રો કહેવાના મતલબમાં બલ્બ થાય છે તોય પણ મેગ્નેટ ડિસ્ક શોર્ટ છે એ રીતે આપણે આમાં ખબર નહીં પડે। આ જે કરંટ છે અહીંયા આગળ આવવો જોઈએ પ્રોપર રીતે। મિત્રો આમાં જોશું કરંટ આવે છે કે નથી આવતો, સેલ મારીને। તો મિત્રો આ રીતની પ્રોસેસ રહેશે। કહેવાના મતલબમાં બિલકુલ કરંટ નથી આવતો। મેગ્નેટ ડિસ્ક ગમે તે એક પોઈન્ટ શોર્ટ છે એના કારણે આ વસ્તુ થાય છે। મેગ્નેટ ડિસ્ક નવી નાખવાની રહેશે, મિનિમમ 1100ની આજુબાજુ આવશે। અને એવું કંઈ પણ વસ્તુ લાગે કમેન્ટ બોક્સમાં જણાવો।